નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ હવે લાજ શરમને નેવે મૂકી દીધી હોય એવું લાગે છે। અડાજણ પોલીસ સ્ટેશનની આ ઘટના છે એ વિસ્તારની અંદર પીઆઈ ગોજિયા જે ફરજ બજાવી રહ્યા છે ત્યારે વારંવાર ત્યાં ફરિયાદો જાય છે કે તમારા વિસ્તારની અંદર દેશી દારૂ ખુલ્લેઆમ મળે છે, છતાં પણ કોઈ જાતની એક્શન લેવામાં આવતી નથી। આવું શું કામ? ગુજરાતના ગૃહમંત્રીને હું કહેવા માંગુ છું કે તમે ભાષણની અંદર તો વારે વારે ફાંકા ફોજદારી કરતા હો છો કે ભાઈ ગુજરાતમાં દારૂ મળતો નથી, ચરસ, અફીણ, ડ્રગ્સ જેવા કોઈ પણ નશીલા પદાર્થો મળતા નથી અને જો પણ મળતા હોય તો અમે એને પકડી પાડીએ છીએ। હું ગુજરાતના મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું, જો કે તમને કંઈ સવાલ કરીને કોઈ ફાયદો છે નહીં, તમને તો હાઈકમાન્ડ જેટલું કહે એટલું જ તમારે બોલવાનું હોય છે। એક રોબોટ જેમ તમે કામ કરી રહ્યા છો। ગુજરાતના મુખ્યમંત્રી છો પણ ગુજરાતની કમાન્ડ તમારા હાથમાં નથી, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે હું અડાજણ વિસ્તારના પીઆઈ ગોજિયાને કહેવા માંગુ છું કે વારંવાર તમારી પાસે આટલી બધી ફરિયાદો આવે છે, સબૂતો સાથે ફરિયાદો આવે છે, લાઈવ શૂટિંગ બનાવ્યું હોય, વિડીયો ઉતાર્યો હોય એવા વિડીયો સાથે સબૂતો લઈને અમારો એક દોસ્ત છે જયેશ ગુજ્જર, જે છેલ્લા કેટલાય સમયથી આ દારૂના અડ્ડાઓ પર રેડ પાડીને આ પોલીસ અધિકારીઓને એમના સબૂતો પહોંચાડે છે, છતાં પોલીસવાળા કંઈ કામ નથી કરતા। આજે તો એમના પર હુમલો થઈ ગયો છે। આજે જયેશ ગુજ્જર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, માથાના ભાગે ઈજા થઈ ગઈ છે, તો પણ એમણે એમનું કામ પૂરી ઈમાનદારી પૂર્વક બજાવ્યું છે। શરીર ઉપર લોહીના એટલા ટીપા પડ્યા છે, શર્ટ આખો લોહી લુહાણ થઈ ગયો છે, છતાં એ લોહી લુહાણ વાળા શર્ટે પોલીસ સ્ટેશનની અંદર જાય છે, પીઆઈને મળવાની વાત કરે છે અને અચાનક એમના હાથમાંથી બીજા અધિકારીઓ ફોન ઝૂંટવી લે છે। વિચાર કરો તમે, કેટલી તાનાશાહી, કેટલી દાદાગીરી। હું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ફરી એક વખત પૂછવા માંગુ છું કે તમે 30 વર્ષના શાસનની અંદર જનતાને આવું ગુજરાત આપ્યું છે? વાતો તો ખૂબ મોટી મોટી કરો છો, સંસ્કારની વાતો કરો છો, ઈમાનદારીની વાતો કરો છો, હિન્દુત્વની વાતો કરો છો, રામરાજની વાતો કરો છો, તો રામરાજની અંદર આ ચરસ, અફીણ, ડ્રગ્સ, દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, એના ઉપર કેમ તમે ક્યારે કોઈ એક્શન નથી લેતા? ત્યારે આજે ફરી એક વખત જયેશ ગુજ્જરે જે ભાંડો ફોડ્યો છે, દેશી દારૂના અડ્ડા ઉપર લાઈવ રેડ કરીને જે દેશી દારૂ પકડી પાડ્યો છે, ત્યાર પછી આ જે એવિડન્સ છે એ પોલીસ અધિકારીને પહોંચાડે છે, છતાં પણ એમના ઉપર કોઈ જાતની એક્શન લેવામાં નથી આવતી। તો હું પૂછવા માંગુ છું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે આ તમારું ગુજરાત છે? જે રીતે જયેશ ગુજ્જર નામના વ્યક્તિએ દારૂના અડ્ડા પર રેડ પાડી છે લાઈવ વિડીયો કરીને, આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ અને વિડીયો ખૂબ શેર કરજો કે સરકાર સુધી આ વિડીયો પહોંચવો પડે। નમસ્કાર મિત્રો, આ બીજો દારૂનો અડ્ડો આ તમે જોઈ રહ્યા છો, આ ટીજીબી આવાસ કહેવાય છે। આ અહીંયાથી આવે છે સામેની સાઈડ આ સૌરવ પોલીસ ચોકી। હવે અહીંયાનો તમને દારૂનો અડ્ડો બતાવીએ આપણે। ચાલો ભાઈ, ફટાફટ ચાલુ છે કે નહીં? ચલો, ચાલુ હે? હા, તમે જોવો છો કેવી રીતના અહીંયા દેશી દારૂ વેચાય છે સૌરવ પોલીસ ચોકીની બાજુમાં। ભાઈ, પીવાવાળા પ્રેમથી નીકળી જજો, બધા પીવાવાળા બધા પ્રેમથી નીકળી જાઓ। હા, તમે જોવો છો, આ જો બધા ભાગે છે અહીંયાથી। આ જો, ભાગો ને, પકડો વસડીને, આ બધા દારૂવાળા છે। હા, તમે માલ જોવો છો, હા તમે જોઈ રહ્યા છો, આ માલ બતાવો। હા જો, ખોલો પોટલો ખોલો, આ દેશી દારૂનો માલ અહીંયા, આ ધંધો, આ જો બધા અહીંયા બેસીને પીવે છે અહીંયા, આ દેશી દારૂનો અડ્ડો અહીંયા। ઓય ભાગ નહીં, આ જો કચરો, આ જો ભાઈગા પાછળથી, હોય એ બાજુથી પકડો આ લોકોને, હા એ બાજુથી પકડો, ઓય માલ નહીં જવા દેતા, માલ નહીં। હા, તમે જોવો છો કે કેવો રહેવાસી છે, આ રહેવાસી ઇલાકો છે, આ રહેવાસી ઇલાકામાં આ પીઆઈ અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયાના રાજમાં, આ હપ્તાખોર ગોજિયાના રાજમાં આ અનિલ રાઠોડનો અડ્ડો અહીંયા ચાલે છે દેશી દારૂનો, અને લોકોને જીવતી જેડા
આ તમે જે દેશી દારૂનો અડ્ડા જોવો છો એના ત્યાં બધી આ બેન દીકરીઓની કોઈ છેડતી કરે તો એની જવાબદારી કોની? આ તમે જોવો છો ફૂલ ફ્લેશમાં, આ તમે જોવો છો દેશી દારૂનો અડ્ડા. તમારો ધંધો ચાલુ રાખો ભાઈ, કઈ નહીં. હા તમે જોવો છો અનિલનો અડ્ડો છે. આ તમે જોવો છો આ ફ્લેવર વાળા દારૂ બધા છે ને. આયરો તમે જોવો છો બધો. આ પેટીએમ આ પૈસા આ ચખણા પૈસા લઈને નીકળી ગયો ને, કઈ નહીં. માલ પકડ્યો ને, હવે કંટ્રોલમાં ફોન કરો અહીંયાથી. આ દેશી દારૂનો ઢગલા તમે જોવો છો. આ જો આ માલ, આ દેશી દારૂ, આ દેશી દારૂ છે. આ તમે જોવો છો કે ટીજીબી ની ગલીના અંદર આ અનિલ રાઠોડનો દેશીનો અડ્ડો ચાલે છે અહીંયા. અને આ ગરીબ પબ્લિકોને હેરાન કરવાનું કામ. કેમિકલ વાળો દારૂ, આ કેમિકલ વાળું દારૂ. ઓય વિવેક, કંટ્રોલને ફોન કરવાનું કહે ને ફટાફટ. કંટ્રોલને ફોન કર. આ તમે જોવો છો અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોજિયાના રાજમાં ગૂગલ પે જો દેશી દારૂના અડ્ડા પર બીજો માલ છે. આયરો આ બીજો માલ, આયરો બધો માલ પકડવાનો. આ બધો તમે માલ જોવો છો દેશી દારૂનો. આ બધો જ માલ લો. આ દેશી દારૂનો માલ. હવે પંકજને કેને જલ્દી કંટ્રોલમાં ફોન કરે. અરે પંકજને ખબર છે આ દેશી દારૂ. ઓય જલ્દી લિંક શેર કર લેવું બોલાને. થઈ ગઈ. હા હવે નવી લિંક શેર કર. ઓય માલ લઈ લો બધું. આ માલ તમે જોવો છો આ જનતા રેડ દ્વારા અમે લોકો પકડ્યું છે. આ ગોજિયા, આ અડાજણ પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા. હજુ તો ફ્રીજમાં ખબર નહીં હું હોય. આ તમે દેશી દારૂનો માલ જોવો છો. આ અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ આ ગોજિયાના રાજમાં આ દેશી દારૂ આ પીઆઈ ગોજિયાના રાજમાં ચાલે છે અહીંયા. આ બધો માલ ભેગો કરો. હોય થેલો વીણો બધા. હોય થેલા લાવ જલ્દી. હોય પેલા થેલા લાવ. જો ખોલો. આ દેશી દારૂનો માલ. આ લોકોના જીવ સાથે ચેડા. આ જો તમે દેશી દારૂનો માલ અહીંયા. અને પાછું કહે છે પોલીસ હેરાન કરે છે. પંખાની સુવિધા અહીંયા. ભાઈ પકડી લે ફોન. ફોન પકડ. અડાજણ પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયાના રાજમાં ગરીબ લોકોને હેરાન કરે છે. અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગરીબ લોકોને હેરાન કરે છે. અને આ દેશી દારૂ આ તમે જોવો છો આ ફ્લેવર વાળા દેશી દારૂથી લોકોના જીવને ચેડા કરવાની કોશિશ. પોલીસને ફોન કરી ઓય વિવેક લાવ ફોન આપી દે. આ તમે જોયું દેશી દારૂનો માલ આજે અહીંયા જનતા દ્વારા લાઈવ રેડ કરવામાં આવી. હવે તમને અહીંયાથી હું બહાર એ પણ બતાવી દઈશ કે 100 મીટર ચાલુ છે ફોન. પોલીસ ફોન કરે છે લાઈવ અહીંયાથી. આ ભાઈ અમારા ભદ્રેશભાઈ 100 નંબર પર. અને આપણે ટીજીબી હોટલના પાછળ કઈ ચોકી ટીજીબી આવાસ કે સૌરભ પોલીસ ચોકીની બાજુમાં 100 મીટરના અંતરથી આ દેશી દારૂનો માલ બધું પકડાયું છે. આ બધું લાઈવ ચાલે છે અહીંયાથી. આ તમે અહીંયા માલ જોયો બધો. આ દેશી દારૂનો માલ છે અહીંયા. દેશી દારૂ પકડો છે, જનતા રેડ કરેલી છે. આ બધી પબ્લિક આ અવસની બધી ને છોકરીઓ હોય બહેનો હોય બધાને વર્ષોથી આ ગોજિયા અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયાના રાજમાં આ દેશી દારૂ ઝેર વેચાય છે અહીંયા. અને આ બધી પબ્લિકને ત્રાસ આપવાનું કામ અહીંયા ચાલે છે. આ તમે માલ જોયો કે કેટલો માલ અહીંયા પડેલો છે. ચાલો ઉચકો માલ. ઓય થેલા આવે છે. હા પોલીસ પક્ષ આપણે ને કબજે કરો. હું તમારે કબજે કરાવવાનો. હા પેટીએમ નો અહીંયા રાખેલો છે. ગૂગલ પે ચાલે છે અહીંયા. આજે આ જનતા દ્વારા અહીંયા રેડ કરવામાં આવી છે. હા તમે જોવો છો ટીજીબી આવાસ 100 મીટર ખાલી અહીંયાથી બહાર નીકળો એટલે સૌરભ પોલીસ ચોકી છે. આ દેશી દારૂનો માલ આ તમે આ સોસાયટીઓમાં જોઈ રહ્યા છો. આ કચરો આ જોવો છો તમે દેશી દારૂ. આ જો દેશી દારૂ, આ દેશી દારૂનો માલ આ કેવી રીતના પીઆઈ ગોજિયાના રાજમાં આવે છે. બીજી વખત આ જનતા રેડ. આ લઈ લો ભાઈ, આ લઈ લો. આ લાઈવમાં તમે જોઈ રહ્યા છો કે આ તમે બે જોવો છો. ગૂગલ પે અને ભીમ એપનું પણ આના અંદર સુવિધા રાખવામાં આવી છે. આ પણ આપણે પોલીસને સોંપીશું. આ તમે જોવો છો કેવી રીતના આના અંદર રેડ કરેલી છે અમે. હા લઠ્ઠાકાંડના અંદર આવામાં જ પબ્લિક મરે છે. ગરીબ પબ્લિક કેટલા વર્ષોથી અહીંયા પીડાઈ રહી છે. આ ગૂગલ પે ગુજરાતની પીઆઈ ગોજિયાના રાજમાં જ છે. ભાઈ ભાઈ કાંઈ ગયો
પોલીસને જમા કરો. હા પોલીસને જમા કરી દઈએ આપણે. હા તમે આ જોવો છો અનિલ રાઠોડના ત્યાં આ જનતા રેડ બધું ઓનલાઈન પેમેન્ટ થાય છે આના અંદર. ઓનલાઈન એના બાકડો પણ બતાવી દઈએ અહીંયા. આ તમે જોવો છો કેવી સુવિધા રાખવામાં આવી છે અહીંયા. ભાઈ બીજી કોઈ વસ્તુ નહીં જો શું છે ત્યાં બીજું ભાઈ. આ જો ધારાસભ્યના બાકડા કબાટમાં છે પણ લોક છે ને કબાટ કઈ નહીં પોલીસને બોલાવીએ. શું છે ફટકા છે અહીંયા. હા કબાટમાં છે ને આ કબાટમાં પણ માલ ભરી રાખવામાં આવેલો છે અહીંયા. લો આ ત્રીજો ગૂગલ પે. આ તમે જોવો છો પીઆઈ ગોજિયાના રાજમાં ત્રીજો ગૂગલ પે. આ છે અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયા. આ તમે બાઇટિંગની જગ્યા જોઈ રહેલા છો અહીંયા. આ તમે જો કેવી રીતના અહીંયા ફ્લેવર વાળું બાઇટિંગ ચાલે છે. આખો સેટઅપ બનાવી દેવામાં આવેલો છે અહીંયાથી. આખું સેટઅપ બનાવેલું છે અહીંયા. આ રિકવરી કરેલી છે. આ પૈસા આ ગૂગલ પે આ ચખડો નાસ્તો દરેક વસ્તુ આ કેરી આ દેશી દારૂ આ તમે જોવો છો. આ જો કચરો બધી રીતના બધા પાણીના બાટલાથી લઈને દરેક વસ્તુ આ તમે કોર્પોરેટરોના બાકડા અહીંયા યુઝ કરવામાં આવે છે. પાર્સલ કરવાની અહીંયા સિસ્ટમ. હા તમે જોવો છો ભાઈ આ પાર્સલ છોડીને ભાગેલા છે. આ દેશી દારૂ આ બી દેશી દારૂ. હા બતાવીએ. આ જો આ દેશી દારૂ આ દેશી દારૂ. આ છે પીઆઈ ગોજિયાના રાજમાં દેશી દારૂના અડ્ડા. હું થયો ચલો ઓય આ માલ બતાવ્યો આપણે. પેલે ચોકી બતાવીએ. ચોકી પર ચલો. પીસર આવે છે. ઓકે માલ ઉચકાઈ જાય અહીંયાથી. પેલા કેટલી વારમાં આવે છે જોઈ લઈએ પોલીસ આપણે અહીંયા. હા તમે બધા અવસ્થિત પબ્લિક જો છો કે વર્ષોથી સહન કરે છે આ પોલીસ અહીંયા. આ પબ્લિક તમે જો છો કે લોકોના ઘરના નીચે અડ્ડા ચાલે છે. આ ઇંગ્લિશ દારૂના દેશી દારૂના અડ્ડા. આ ઝેર આ પીઆઈ ગોજિયાના રાજમાં ઝેર વેચવામાં આવે છે. ભાઈ આ 2-5 પોટલીઓ લઈ જાઓ. ગોજિયા સાહેબને ટેબલ પર મૂકી દઈશું આપણે અહીંયાથી. પીસીઆર આવે છે ને જોઈએ ને. હવે પેલાને પૂછ ક્યાં પહોંચી પીસીઆર. ફોન કરો કેટલી મિનિટ થઈ જો ને પેલા કરો ફોન એને પીસીઆર તમને કાલે અરે હવે કાં ગયો પેલા લોકો બતાવો સાહેબ કેટલી વાર મિનિટ ફરીવાર 100 નંબર ફોન કરવામાં આવે છે. હા તમે જોવો છો 100 નંબર પર ફરીવાર 100 નંબર પર ફોન કરવામાં આવે છે. હા તમે જોવો છો ફરીવાર 100 નંબર પર ફોન કરીએ છીએ. દેશી દારૂનો માલ જનતા રેડ આવાસના અંદર બધા આવાસ વાળા પરેશાન છે. બધા આવાસ વાળા પરેશાન થયેલા છે અહીંયા. ચાલો રાખજો આપણે ફોન કરીએ 100 નંબર. જી બતાવો નહીં પીવાવાળા નીકળી જાઓ. પીવાવાળા નીકળી જાઓ. બધા પીવાવાળા તો નીકળી જાઓ અહીંયાથી. ટીજીબી આવાસ કહેવાય. ટીજીબી આવાસ સૌરવ પોલીસ ચોકીની બાજુમાં. બતાવો 100 નંબર વાત કરો. બહાર નીકળી જજો જ્યાં પીવાવાળા છે. અને હું અડાજણ વિસ્તારથી વાત કરું છું. અડાજણ પોલીસ સ્ટેશનના હદમાં ટીજીબી સર્કલ પર ટીજીબી આવાસ છે. હલો સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં દેશી દારૂના અડ્ડા પર અમે લોકો જનતા રેડ કરેલી છે. અને કમસે કમ 50 લીટર જેટલું દેશી દારૂ પકડેલું છે. અને આવાસની પબ્લિકને ખૂબ ત્રાસ છે તો પીસીઆર મોકલવામાં આવે. મારું નામ જયેશ ગુર્જર છે. ભાઈ પાછું ફોન મારો. હા બધી ગાડીઓ તમે જોવો છો અહીંયા પીવાવાળાની બધાની. આ નંબર પ્લેટ પણ તમે જોઈ લો. જેટલી પણ ગાડી અડ્ડા પર પડેલી છે આ બધી ગાડી બધી નંબર પ્લેટ. ભાઈ પેલું ગૂગલ પે વાળું લઈ લે. હોય ગૂગલ પે વાળું લઈ લે પેલું એ નહીં છોડતો અહીંયા. આ ગૂગલ પે વાળું જોઈ લો અહીંયા. આ બધા નંબર જોતા જાઓ. થેલીમાં તો કોઈ મજૂરનો સામાન હશે ભાઈ. હે ને હા. હા તમે જોવો છો કેટલા વર્ષોથી આ પબ્લિક અહીંયા પીડાતી હતી. ભાઈ તમે લઈ આવો પીસીઆર ને અંદર લઈ આવો. આ તમે જોવો છો વર્ષોથી દેશી દારૂના અડ્ડાની કમ્પ્લેન આવતી હતી આ ટીજીબી આવાસમાં. આજે આ ટીજીબી આવાસના ઘર ખંડેર થઈ ગયા છે. તે છતાં પણ સરકાર દ્વારા આ લોકોને સારા ઘર આપવામાં નહીં આવતા. પણ સરકાર દ્વારા આ દેશી દારૂના અડ્ડાવાળાઓને સપોર્ટ કરવામાં આવે છે અને અહીંયા દેશી દારૂ વેચવામાં આવે છે. અને ગરીબ લોકોની બેન દીકરીઓની છેડતી થાય કોઈ આ દારૂ પીને મરી જાય તો એનો જવાબદાર અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયા હશે. આ તમે જોઈ રહેલા છો અહીંયા. આ પોલીસ ક્યારે આવવાની જ્યારે મરી જાય ત્યારે
દંડો મળી જશે. આ જો પોલીસ કંટ્રોલે સાઈડ પર નંબર મૂકી દીધો. હલો હા પોલીસ કંટ્રોલે સાઈડ હા પોલીસ કંટ્રોલ તમે જોવો છો સાઈડ પર નંબર મૂકી દીધો છે એ લોકોએ. આ 100 નંબર પર ફોન ડાયલ કરેલો છે નંબર. હલો હા તમે જોવો છો કે આ આપણો કંટ્રોલ રૂમ છે. 100 નંબર પર ફોન કર્યા પછી સાઈડ પર મૂકી દીધેલો છે. હપ્તા કમિશનર ઓફિસ અમે 100% ત્યાં સુધી જાય છે. આ કમિશનર સુધી આ લોકોના હપ્તા પહોંચે છે આના અંદર. પીઆઈ અહીંયા હપ્તા લઈને દારૂના અડ્ડાઓ ચલાવે છે દેશી અને પબ્લિકને હેરાન કરવાનું કામ કરે છે. કઈ નહીં જેની ગાડી છે એને લઈ જાવ છે. જેની ગાડી છે એને લઈ જાવ તો. હા તમે જો જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહીંયા. ભાઈ આ પેલા ગૂગલ પે બતાવો એક વખત પાછા ગૂગલ પે બતાવો. હો ભાઈ પેલા ગૂગલ પે લાવો ગૂગલ પે. ક્યાં છે આયરો? આ ગૂગલ પે દેશી દારૂ વેચવા માટે ગૂગલ પે નો ઇસ્તેમાલ કરવામાં આવે છે. 4 તો ગૂગલ પે. આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ રીતે કરશે કે કોના રાજમાં આ ચાલી રહેલું છે. આ હા ભાઈ જેની ગાડીઓ લઈ લો પોતપોતાની ગાડીઓ લઈ લેજો પોતપોતાની. ભાઈ આપણી બેન દીકરીની માસી આ છેડતી થાય હે? ખરાબ થાય છે આપણે અહીંયા તો આપણે શું કરવું જોઈએ? તમારા લોકો બી આટલા વખત તમે સહન કરો છો, તમે લોકો complaint તો કરો. હા તમે દેશી દારૂ જોવો છો. આ પબ્લિક ભાઈ જે લોકો ઇજ્જત દિલથી સપોર્ટ કરવા માંગે છે તે કરો. આ તમારા લોકોને હેરાન ગતિ ના થાય એટલે જ અમે લોકો દોડીએ છીએ અને અમારો જીવ લોકોને જોખમમાં મૂકીને કામ કરીએ છીએ. આ પબ્લિક બધા એટલા હેરાન થાય છે ભાઈ કોઈ ગભરાવ નહીં. તમારા લોકો માટે જ અમે અહીંયા મહેનત કરી રહેલા છે. ભાઈ કેટલા વર્ષથી ચાલુ છે આ અડ્ડો? ઓ ભાઈ કેટલા વર્ષથી ચાલુ છે કાકા અડ્ડો? આ નહીં ખબર તમને? નહીં ખબર હોય સામે ચાલે છે તમને નહીં ખબર હોય અડ્ડો? ચાલો હા બોલો. હા 24 પ્લેટ તમારા માસે ખબર છે માસી કે આવાસ તૂટેલા હતા ત્યારે હું તમારા માટે લડવા આવેલો અહીંયા કે આ કેટલા ટાઈમથી ચાલે. માસી ગભરાવ નહીં આ વખતે તમારા લોકો માટે જ અમે આવ્યા છે. આ જે હોય તે દિલથી બોલો કે તમારા બેન દીકરીઓને દુઃખ નહીં થાય. આ તમારી આંખોની સામે ચાલે છે તો ભાઈ તમે ભાઈ યંગસ્ટર લાગો છો. બધાને બહુ તકલીફ પણ માસીએ તો બહાર નીકળવું પડે તો પથરા પેલા એવું કર્યું હોય વિવેક આ ન્યુસન્સ બંધ થાય તો કઈ થાય ને આના અંદર. ઓય પાછો ફરી ફોન કરો એક વખત અહીંયા જોયું ને તમે દોસ્તો, આની હિંમતને 100 સલામ કરવી પડે કે આ બુટલેગરોના અડ્ડા ઉપર જઈને ખુલ્લેઆમ રેડ પાડે છે. આ કામ પોલીસ વાળાનું છે. આ કામ પોલીસ વાળાનું છે છતાંય એક જાગૃત નાગરિક કરી રહ્યો છે. પોલીસ વાળા કેમ નથી કરતા? એને મોટા હપ્તાઓ મળે છે એટલા માટે નહીં કરતા હોય કે પછી એમની મિલીભગત છે? વારંવાર ફરિયાદ કરવા છતાં પણ એમના ઉપર કોઈ પણ જાતની એક્શન નથી લેવાતી. તો હર્ષભાઈ સંઘવી, જો તમારાથી ગુજરાતની અંદર દારૂબંધી ન થઈ શકતી હોય તો તમે રાજીનામું આપી દો. પણ પ્લીઝ મહેરબાની કરીને જનતા સમક્ષ આવીને આવા ખોટા નિવેદનો આપવાનું બંધ કરો કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો, કોઈ પણ જાતનો નશીલો પદાર્થ નથી મળતો. વિડીયો ખૂબ શેર કરો દોસ્તો, દરેકના મોબાઈલ સુધી આ વિડીયો પહોંચાડો.